નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો, આપણે ઘણી વખત વિડીયોની અંદર આપણે દવાનું કન્ટેન્ટ બતાવતો હોય, કઈ કંપનીની દવા છે એની એડવર્ટાઈઝ આપણે કરતા ના હોય, પણ લગભગ દવાનું કન્ટેન્ટ બતાવતા હોય, એથી તમને બધાને સારા એવા બધા ફાયદા થતા હોય છે. અને જ્યારે ને ત્યારે તમારી કોમેન્ટની અંદર એવું હોય કે તમે દવા ક્યાંથી લ્યો, તો દવા અમે જે જગ્યાએ અત્યારે હાલ હું બેઠો છું ને ત્યાંથી જ લઉં. આ કોઈ એવું ના વિચારતા કે એગ્રોનું પ્રમોશન કરવા આવ્યા. ભાઈ હે જયભાઈ નંદાણીયા, અમારા ભાણેજ છે. કાયમીને માટે અમે દવા અહીંથી જ લેવાનો આગ્રહ રાખ્યો છે. અને તો પહેલાં તો આપણે જયભાઈની થોડીક ઓળખાણ હું જ તમને આપી દઉં. પહેલી વખત વિડીયોમાં હે એટલે થોડુંક મજા નહીં આવે બહુ, હું જ તમને દઈ દઉં કે જયભાઈ નંદાણીયા છે અમારા ગામ કોલવાના જ. અને ભાઈ આપણા એગ્રોનું નામ શું છે? શિવ એગ્રો મોલ, કંડોળા પાટિયા. શિવ એગ્રો મોલ, કંડોળા પાટિયા. હવે આજ આપણે જયભાઈની મુલાકાત આવ્યા હઈ તમને એગ્રોની અંદર બધું બતાવવા કે ભાઈ સારી વસ્તુ લેવી હોય તો કોઈ સારી જગ્યાએ આપણે જવાનું. ભલે પછી તમે આવો કે ના હોય કંઈ ફેર નથી પડતો, પણ તમે મને ઘણી વખત કોમેન્ટમાં કીધું કે ભાઈ તમે ક્યાંથી દવા લ્યો, તો આપણે રૂબરૂ જ બતાવી દઈએ કે જયભાઈને એગ્રેથી આપણે લઈ જઈએ. તો પહેલાં તો જયભાઈ એવું તમને પૂછવાનું છે કે તમે કઈ કઈ કંપનીની રાખો દવા? આપણી પાસે બધી કંપનીની બ્રાન્ડ જે ટૂંકમાં ખેડૂત વધુ પડતા વપરાશ કરતા હોય, ઉપયોગ કરતા હોય, બધી દવા ઈયળ માટે, ફૂગનાશક, ખાતર, બધી વસ્તુ મળી રહે બ્રાન્ડમાં. બરોબર. કોરાજન મળશે, કોન્ટાપ હશે, ફોલિક્યુર હશે, બધી બ્રાન્ડ આવી જશે. ખેડૂતની રિક્વાયરમેન્ટ જેટલી બધી હશે ને એ બધી આપણે પુરવાર કરી દે. તો લગભગ કંપનીની દવા જયભાઈ રાખે. ત્યાર પછી ખાતર અને બિયારણમાં કેવો તમારો અભિપ્રાય છે? તમે ખાતર રાખો છો, બિયારણ રાખો છો, બધી કંપનીના બિયારણ રાખો છો? હા, બિયારણ ટૂંકમાં ખેડૂતને આપણા એરિયાની અંદર જે ખેડૂતની જેવી માંગ હોય ને એ પ્રમાણેના બધા બિયારણ આપણે ટૂંકમાં હાજર કરી દઈએ છીએ. તો એક તમને પૂછવાનું એવું થાય છે, મને ઘણી મનમાં સવાલ આવે, પણ મને તો ખબર છે આપણે બે તો કાયમ ભેગા હોય, એટલે કે તમને આટલા વર્ષનો અનુભવ છે, પણ દર્શક મિત્રોને ખબર નહીં હોય. તો આ તમને કેટલા વર્ષનો અનુભવ છે? મને 7 વર્ષનો એક્સપિરિયન્સ છે આ લાઈનની અંદર. આ આપણે 8મું વર્ષ છે. આ બ્રાન્ચ નવી આ વર્ષે જ ઓપન કરી છે. બાકી 7 વર્ષ આપણે ભાણખોખરી બ્રાન્ચમાં સંભાળતા. ભાણખોખરી શિવ એગ્રો મોલમાં. અને ત્યાર પછી કહેવાનું એવું મન થાય છે કે અત્યારે જીરાની અંદર ખેડૂતને થોડા કામને અર્થે વધારે પડતું પાણી પીવરાવી દીધું હોય, તો હુકારાનો પ્રશ્ન છે, તો આ હુકારાનો પ્રશ્ન હલ કરવો હોય તો તમે વિડીયોમાં કહો કે હવે મળે મામા કે આ હુકારાના પ્રશ્નો છે ને એ હું વિડીયોની અંદર કહેવા જાઉં ને તો બહુ લાંબો વિડીયો. અને હું છે ખેડૂત રૂબરૂ મુલાકાત લઈએ, કેવા પિયત આવ્યા, ટૂંકમાં આપણે બધી ખેડૂત પાસેથી પૂછપરછ કરી, માહિતી મેળવી અને પછી ટૂંકમાં નિદાન કરી, વ્યવસ્થિત ચકાસણી કરી, જોઈ અને પછી ટૂંકમાં એનો નિર્ણય લઈ શકીએ કે આ વસ્તુની અંદર શું. તો જયભાઈનું કહેવાનું એવું થાય છે કે ભાઈ ખેડૂતે પાણી પીવરાવ્યું છે, કેટલા દિવસનું છે, એની અંદર નિંદામણનાશક દવાનો ઉપયોગ કરેલો છે કે નથી, જમીનની અંદર રાસાયણિક ખાતર છે કે પછી દેશી ખાતરથી જીરું બનાવેલું છે. અને જીરાને ખાસ કરીને તો જમીન જોવી જોઈએ કે જમીનની અંદર જો કાળી અને ચીકાશવાળી જમીન હોય તો જીરાને પાણી થોડુંક વધારે થઈ જતું હોય, એને લીધે હુકારાનો પ્રશ્ન રહેતો હોય. તો રૂબરૂ આવી આપણે શિવ એગ્રો મોલ, કંડોળા પાટિયાની મુલાકાત જરૂર લેજો. અને આપણે એક બીજું પ્રશ્ન થયા જ કરે, કેમ કે મને તો એગ્રો લાઈનનો અનુભવ છે, પણ છતાંય એવું થાય કે દર્શક મિત્રોને જણાવી, આ ઘણા બધા એગ્રોવાળા એમ કહેતા હોય અને અનુભવી કહેતા હોય કે જીરાની અંદર તમામ પ્રકારનું ખડ નાબૂદ થઈ જાય છે. આ વાત સાચી? હવે બધી જાતનું તો ખડ ન નાબૂદ થાય, કારણ કે આપણે ગોળ પાંદવાળું ને એ જે ટાઈપનું ખડ આવતું હોય ને એ સાફ થઈ શકે, એના ટૂંકમાં ઈલાજ થઈ શકે. બાકી એક આપણે પારિજાતનું આવે રાફજ કરીને, એના ટૂંકમાં રિવ્યૂ સારા છે. બાકી આપણે ખેડૂત અત્યારે વધુ ઉપયોગ કરતા હોય તો આપણે બાસાલીન ભેગી ઓક્સી ગોલ્ડ નખાવડાવે. એ વસ્તુ છે ને અત્યારે ટૂંકમાં જમીનમાં ભેજ હોય ને, પછી જીરું ઉગ્યા પછી 20-22 દિવસની હોય ને, પછી એની ભલામણ કરીએ આપણે કે 10 ml નો ડોઝ પંપમાં નાખી અને વીઘે 3 થી 3.5 પંપનો છંટકાવ કરે તો એમાં બધીથી બેસ્ટ રિઝલ્ટ મળે છે એની અંદર. તો દર્શક મિત્રો, આપણે બધી માહિતી જાણી છે, છતાંય ઘણા ખેડૂતને એવો પ્રશ્ન થતો હોય છે કે જીરું વાવ્યા પછીના 25 થી 30 દિવસે છાંટવાની નિંદામણનાશક અથવા તો ઉગાડ્યા પછીના દિવસે છાંટવાની હોય, એ પણ આપણે જયભાઈ આગળથી જાણી લઈએ. બને ત્યાં સુધી કંપનીની ભલામણ એ રીતની હોય છે કે જીરું વાવ્યાના આપણે
22 થી 25 દિવસ નહીં ગણવાના. ઉગ્યા જીરું પછી. ઉગ્યા પછીના 22 થી 25 દિવસની ટૂંકમાં ગણતરી કરી અને પછી હર્બિસાઇડ ખડનો ઉપયોગ આપણે કરીએ કરી દવાનો. હવે તો અત્યારે ધાણા હોય, જીરું હોય, ઘઉં હોય, કલોજી હોય, હા, ડુંગળી વાવેલી હોય, લસણ વાવેલું હોય, તો એમાં કયા કયા પાકમાં નિંદામણ નાશક જે આપણે ઉપરથી છાંટી શકીએ? માનો કે બાસાલીન પીવડાવી ના હોય અને ખડ ઉગ્યું હોય નિંદામણ, તો આપણે કયા કયા પાકમાં નિંદામણ નાશકનો ઉપયોગ કરીએ? આપણે ચણાની અંદર કરી શકીએ, અથવા પછી જીરાની અંદર કરી શકીએ. ધાણાની અંદર ટૂંકમાં અમુક કંપનીને કોઈ ભલામણ નથી આવતી, પણ આપણે જે એટ્રાજીન પાવડર આવે છે ગુંદરી મકાઈમાં મારી જાય, એનું ટૂંકમાં એક પર પંપ દીઠ 30 થી 35 ગ્રામનો પ્રમાણ રાખી અને વીઘે 3 પંપ રાખવાના. ટૂંકમાં જે પાકમાં આપણે છાંટવાની હોય ને એમાં પહેલાં પિયત આપી અને પછી ટૂંકમાં છાંટવાની ભલામણ છે. આ ટૂંકમાં કોઈ કંપની ભલામણ નથી કરતી, પણ આ ટૂંકમાં દેશી ઉપચાર છે. ટૂંકમાં આપણે ટૂંકમાં છંટકાવ કરી અને ટૂંકમાં ખડ નાબૂદ કરી શકીએ. તો મિત્રો ઘણું બધું જાણવામાં તમારે હજી તો એની દુકાન જોવાની બાકી છે. અને ત્યાર પછી જયભાઈના નેક્સ્ટ વિડીયોમાં તમે કહેતા હો ને કે નારી, ધોકડ, વેલડી, છૈયો, અરણી આવું જે ખડ છે જે અતિ એકદમ મજબૂત થડવાળું, આ પણ જાતું નથી. ખેતરના સેટે પાડે છિયાથી તો લગભગ માણસો કંટાળી ગયા છે. ઘણા એરિયામાં છિયાને મોથા ઘાસ પણ કહેતા હોય છે, પણ અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ નામ હોય. પણ જે હઠીલું નિંદામણ છે જે કાયમીને માટી કાળે ઉનાળે પણ ઉગતું હોય, તો એનું પણ સચોટ નિયંત્રણ છે. અને એ જયભાઈને આપણે આગલા વિડીયોમાં ટાર્ગેટ કરવાના છે કે કેટલાકનું એ ખડ હૂકવી નાખે. તો આપણે થોડીક નજર મારી લઈએ કે આ જે એગ્રો છે એની અંદર કઈ કઈ દવા છે એ તમને આગળ વિડીયોમાં બતાવે છે. તો મિત્રો જોઈ લીધી ને તમે દુકાન. મને આશા જ હતી કે તમે આ વિડીયો પૂરો જોવો. અને ખાસ બધા મિત્રોને જણાવવાનું છે કે શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય કે ચોમાસું પાક હોય, કોઈ પણ પાકમાં આપણે જમીનની અંદર કેમિકલ વાપરવું એ ખરેખર એક હિતાવહ નથી. પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો કેમિકલ બહુ જમીનને નુકસાનકારક છે, જળ, જમીન અને જંગલ માટે. પણ શું કરી આપણે રવાડે ચડી ગયા છીએ. પણ તો વાપરો તો બધું માપે વાપરજો. અને ક્યારેક આવો આ બાજુ તો શિવ એગ્રો મોલ કંડોઈડાની મુલાકાત અવશ્ય લેજો. અને ભાઈ જયભાઈને તમે કાયમ ભેગા જોઈએ એટલે ઓળખતા જોઈએ, પણ તમે એકવાર રૂબરૂ મુલાકાત લેશો તમને પણ મજા આવશે. જયભાઈ કંઈ કેવું તમારે દર્શક મિત્રોને તો કહી દો. બસ ટૂંકમાં આપણે તો ખેડૂતને એક એ ભલામણ કહી કે ગમે ત્યાંથી ટૂંકમાં તમે પ્રોડક્ટની ખરીદી કરો, પણ સારી કંપનીની પ્રોડક્ટ ખરીદી કરો અને વ્યાજબી ભાવસર અને પાકા બિલથી ખરીદી કરો. તો મિત્રો કામકાજ બહુ સારું છે, એકવાર રૂબરૂ મુલાકાત લેજો. આવજો. જય દ્વારકાધીશ.